વિસાવદર પેટા ચૂંટણીને લઈને અત્યારે હાલ મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને ત્યાંના માહોલ વિશેની અને અત્યારે હાલ ત્યાં કોણ આગળ પાછળ ચાલી રહ્યું છે તેના વિશેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે અને ખાસ કરીને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી છે જેની અંદર અત્યારે હાલ વિસાવદરની મતગણતરી છે તે ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। ઉમેદવારોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા છે તે મેદાને છે, પરંતુ હજી સુધી કહી શકાય કે ક્યાંક કોંગ્રેસ છે આ ચિત્રમાં ન દેખાતું એવું પણ સામે આવ્યું હતું અને ગોપાલ ઇટાલિયા દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હતા, વાર પલટવાર પણ જોવા મળ્યો હતો, પરંતુ અત્યારની ઘડીએ હજી સુધી કોઈ એવું પરિણામ સામે નથી આવ્યું કે અત્યારે શું ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે જે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। लाओ चलो आपको लेता हूँ। लाओ चलो आपको लेता हूँ। એટલે વાત કરવામાં આવે વિસાવદરમાં આજે જે વિસાવદરની બેઠક અત્યાર સુધી ખાલી પડી હતી એનો તાજ કોણ પહેરશે એ ખબર પડી જશે, પરિણામ છે તે પણ બપોર સુધીમાં આવી જશે, પરંતુ અત્યારે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે। 19 તારીખે મતદાન થયું હતું અને આજે તેનું પરિણામ સામે આવવાનું છે અને ખાસ કરીને તેની સાથે કડીની અંદર પણ અત્યારે હાલ મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે, ત્યાં પણ ક્યાંક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એટલે કે અત્યારે હાલ જે જંગ છે તે ગોપાલ ઇટાલિયા, નીતિન રાણપરિયા અને તેની સાથે કિરીટ પટેલની વચ્ચે ચાલી રહ્યો છે અને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી છે જેની અંદર મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે એ પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આપણી પાસે જે એક્ઝિટ પોલ આવ્યા હતા એની અંદર ક્યાંક ગોપાલ ઇટાલિયા 2,500 મતથી પાછળ ચાલી રહ્યા હતા અને કિરીટ પટેલ છે તે આગળ દેખાઈ રહ્યા હતા, પરંતુ આ રાજકારણ છે આની અંદર કોઈ પણ સમયે કઈ પણ વસ્તુ બદલાઈ શકે છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે વિસાવદરની બેઠકના નવા ધારાસભ્ય કોણ હશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।